નમસ્કાર વિદ્યાર્થી. છેલ્લા લેક્ચરમાં આપણે કેટલીક સંકલ્પનાઓ, કેટલાક પદોની આપણે સમજૂતી મેળવેલી. એમાં છેલ્લું જે પદ હતું લિગેન્ડ. નોર્મલી આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય, આ જે સવર્ગ સ્પીસીસ છે, આ સવર્ગ સ્પીસીસમાં આ મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ પરમાણુ કહેવાય. અને આ મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ પરમાણુ સાથે આ જે ઘટકો જોડાયેલા હોય, આ ઘટક અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. તો એવા જે ઘટકો છે એને આપણે લિગેન્ડ કહીએ છીએ. બીજું, આ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે અહીં જે બંધ બને છે એ બંધ કયો હોય છે? તો એ બંધ છે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. હવે આ લિગેન્ડ તરીકે કોણ હોઈ શકે? તો આપણે અહીં કીધું કે સાદા આયનો હોય, જેવા કે Cl માઇનસ, Br માઇનસ, F માઇનસ, OH માઇનસ, આવા આયનો પણ હોઈ શકે. Cn માઇનસ, NH2 માઇનસ, Cn માઇનસ, NH2 માઇનસ, આવા નાના અણુ NO2 માઇનસ હોય, NO3 માઇનસ હોય, બરાબર. ત્યાર પછી એસિટેટો એટલે CH3COO માઇનસ, બરાબર. અને ટૂંકમાં ACO માઇનસ કરીને લખાય છે, જેને એસિટેટો બોલાય છે. તો આવા નાના આયનો પણ હોય છે. તટસ્થ અણુઓમાં લખ્યું H2O છે, NS3 છે, CO. આમાં ધ્યાન આપીશું, આમાં H2Oમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, NS3માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. આ જે કાર્બોનિલ લિગેન્ડ કહેવાય, અને કાર્બોનિલ લિગેન્ડની અંદર કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. નાઇટ્રોસિલ NO હોય તટસ્થ અણુ, તેમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. આમાં નાના અણુઓ એટલે આયન તટસ્થ અણુઓ હોઈ શકે, મોટા અણુઓ પણ હોઈ શકે. અહીં જે દર્શાવેલા છે આપણને, જેને આપણે ઇથેન 1,2 ડાયએમાઇન કહેવાય છે. આ સંયોજન છે, એનું IUPAC નામ થશે ઇથેન 1,2 ડાયએમાઇન. તો આવા નાના અણુ આયનો, મોટા અણુ આયનો એ લિગેન્ડ તરીકે વર્તી શકે. બૃહદ અણુઓ, બૃહદ એટલે ખૂબ જ વિશાળ હોય તેવા, જેનો અણુભાર ખૂબ જ વધારે હોય, એક પ્રકારના પોલિમેરિક પદાર્થો હોય છે, જેવા કે પ્રોટીન પણ એમાં હોઈ શકે. હવે આ લિગેન્ડનું વર્ગીકરણ આપણે કરવું છે. લિગેન્ડનું વર્ગીકરણ કેવી રીતે થશે? તો ધ્યાન આપજો ખાસ. કોઈ પણ લિગેન્ડ હોય તો એ લિગેન્ડમાં કેટલા અણુઓ, ધ્યાન આપજો, એ લિગેન્ડમાં રહેલા કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, એ સંખ્યાને આધારે લિગેન્ડનું વર્ગીકરણ થાય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે H2O આ લિગેન્ડ છે. H2O લિગેન્ડ છે. એમાં ઓક્સિજન ઉપર આપણે લુઈસ બિંદુ રચનામાં શીખેલા છે આ બધી વાતો. ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. હવે ધ્યાનથી વાત સાંભળજો. કોઈ પણ અણુ અથવા આયનમાં જ્યારે કોઈ પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને જો એ સવર્ગ સહસંયોજક બંધ બનાવે સંકીર્ણમાં, ત્યારે એ ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે. H2Oમાં ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની જોડ છે, પણ ઓક્સિજન ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકશે, એનાથી વધારે નહીં. તો બોલો, H2Oની અંદર કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે? તો આપણે કહીશું કે એક ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. ક્લિયર થયું? ભલે ઓક્સિજન જોડે 2 જોડ છે, પણ એની ક્ષમતા ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની છે. ક્લિયર? ચલો બીજું ઉદાહરણ લઈએ.
NH3 NH3ના અણુમાં નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. હવે જેની જોડે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનો છે એ જ આપી શકશે, તો એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. હવે એની જોડે એક જ જોડ છે તો નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે? તો એક જ આપશે. તો અહીંયા આગળ એક નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. અહીં જે ઉદાહરણ લખેલું છે આ ઉદાહરણની આપણે વાત કરીએ, ઇથેન 1,2 ડાયએમાઇન. તો એનું બંધારણ લઈએ તો NH2 CH2 CH2 અહીં NH2. આ નાઇટ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, આ નાઇટ્રોજન જોડે છે. તો આ એક અણુ છે, એમાં જો બે નાઇટ્રોજન પરમાણુ છે અને એમની જોડે એક એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. તો આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. સવર્ગ સહસંયોજક બંધને આપણે તીરથી બતાવીએ છીએ. આ નાઇટ્રોજન પરમાણુ પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો આ એક જ અણુમાં રહેલા કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે? તો આપણે કહીશું કે બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. તો અહીં લિગેન્ડનું વર્ગીકરણ લિગેન્ડમાં રહેલા કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે તે સંખ્યાને આધારે એનું વર્ગીકરણ થાય છે. તો પહેલા વર્ગીકરણની વાત કરીએ છીએ આપણે. એકદંતી પહેલું વર્ગીકરણ આપણે લઈએ છીએ એક દંતી લિગેન્ડ. તો વ્યાખ્યા પ્રમાણે જે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા, એટલે જે એક જ દાતા પરમાણુથી જોડાયેલો હોય અથવા બંધિત થયેલ હોય તેવા લિગેન્ડને આપણે એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે એમાં ઉદાહરણ Cl માઇનસ, જો Cl માઇનસ હોય, Br માઇનસ હોય, I માઇનસ હોય, Cn માઇનસ, આ બધા આવે. Cn માઇનસ, Cl Br I પણ આવી ગયા, Cn માઇનસ પણ આવી ગયો. પછી એસિટેટો, જો આમાં CS3 COO માઇનસ, આમાં ઓક્સિજન જોડે આમ જોવા જઈએ તો 3 જોડ છે, છતાં આ ઓક્સિજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે એના માટે એકાકી દાતા પરમાણુ થયો. ક્લિયર થયું? પછી આપણે આખા લિગેન્ડનો લિસ્ટ તમને અહીંયા આગળ હું મોકલીશ, તો એમાં બધા જ લિગેન્ડનું વર્ગીકરણ આપણે લખીએ. H2Oમાં ઓક્સિજન ઉપર 2 જોડ છે પણ ઓક્સિજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકશે. NH3માં નાઇટ્રોજન ઉપર એક જ જોડ છે. તો આ બધા શું થશે? એ એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે. આ ઉપરાંત પણ જો NO નાઇટ્રોસિલ એ પણ એકદંતીય લિગેન્ડ, CO કાર્બોનિલ એ પણ એકદંતીય લિગેન્ડ, પછી મિથેનેમાઇન CS3 NH2 એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે, એટલે આ પણ એકદંતીય લિગેન્ડ થયો. ત્યાર પછી પિરિડીન, જો પિરિડીનનું બંધારણ આ પ્રમાણે છે. નાઇટ્રોજન ઉપર એક જોડ, આનું જે નામ છે એ પિરિડીન, જેને ટૂંકમાં PY પણ લખાય છે. PY અણુસૂત્ર તમે શોધો તો 5 કાર્બન છે, C5. હાઇડ્રોજન અહીં દરેક કાર્બન જોડે એક એક હાઇડ્રોજન છે એટલે H5, અને અહીં આગળ આ કાર્બનની જગ્યા ઉપર નાઇટ્રોજન છે એટલે N. તો પિરિડીન પણ એકદંતીય લિગેન્ડ, એકદંતી પણ બોલાય છે, એકદંતીય લિગેન્ડ તરીકે પણ ઓળખી શકાતા હોય છે. આ સિવાય પણ ઘણા એકદંતીય લિગેન્ડ છે જે આપણે તમને લિસ્ટ મોકલીશું, એની અંદર અલગ વર્ગીકરણ કરેલું હશે. ચલો હવે લઈએ છીએ આપણે દ્વિદંતીય લિગેન્ડ. તો અહીં વ્યાખ્યામાં ખાલી સુધારો જ કરવાનો હોય. દ્વિદંતી, પેલામાં એકાકી દાતા પરમાણુ, જ્યારે અહીં કેટલા આવશે? 2 દાતા પરમાણુ. જ્યારે લિગેન્ડ 2 દાતા પરમાણુઓ દ્વારા બંધિત થાય તો એને આપણે શું કહીશું? દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખીશું. હવે એમાં એક તો ઇથેન 1,2 ડાયમાઇન આપ્યો છે, જેમાં
આ બંને નાઇટ્રોજન છે એક એક ઇલેક્ટ્રોનની જોડ પ્રદાન કરી અને સવર્ગ સહસંયોજક બનાવે. ઓક્ઝેલેટો, આ જે ઓક્ઝેલેટો છે એનું સ્ટ્રક્ચર જો આપણે લખીએ તો આ રીતે કરી શકાય. જો COO માઇનસ, અહીં આવે COO માઇનસ, અને બીજી રીતે પણ લખી શકાય C ડબલ બોન્ડ O, આ ઓક્સિજન, આ C ડબલ બોન્ડ O, અહીં ઓક્સિજન, આ માઇનસ, અહીં પણ માઇનસ. હવે અહીં જુઓ, જો આ ઓક્સિજન જોડે પણ ઇલેક્ટ્રોનની જોડ છે, આ ઓક્સિજન જોડે પણ ફક્ત આ ઓક્સિજન જોડે 3 છે, એમાંથી એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આ ઓક્સિજન પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો આ જે ઓક્ઝેલેટો લિગેન્ડ છે એમાં ઓક્ઝેલેટ લિગેન્ડમાં આ 2 ઓક્સિજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને બંધ બનાવે છે, માટે આને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આને કહીશું આપણે દ્વિદંતીય લિગેન્ડ. ઓકે, ક્લિયર થયું? ચાલો, તો આવા બીજા પણ ઉદાહરણો છે આપણે કે જેને આપણે આગળ નેક્સ્ટ ટાઈમ પણ વાત કરીશું. એક કાર્બોનેટો છે, સલ્ફાઇટો છે, પેરોક્સાઇડો છે, સલ્ફેટો છે, બરાબર. CO3-2 છે કાર્બોનેટો, SO4-2 છે સલ્ફેટો. આના લોહી સ્ટ્રક્ચર આપણે જોઈશું ત્યારે એના ઉપરથી ખબર પડી જશે કે આમાં કોણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે તે. તો આને આપણે શું કહીશું? દ્વિદંતીય લિગેન્ડ. દરેકમાં જુઓ, દરેક પ્રકારની અંદર એક તટસ્થ લિગેન્ડ પણ હોય, ઋણાયન લિગેન્ડ પણ હોય, કોઈકમાં અમુક અપવાદરૂપ એવા છે કે એમાં ધનાયન લિગેન્ડ આવશે, અપવાદ છે ખાલી, બાકી દરેકમાં તટસ્થ કે ઋણાયન લિગેન્ડ અસ્તિત્વ ધરાવતા હોય છે. તો આ એક દંતીયની વાત થઈ, દ્વિદંતીય. હવે તરત આપણા મનમાં પ્રશ્ન થશે કે હવે નેક્સ્ટ વર્ગીકરણ કયું હશે? તો આપણે કહીશું ત્રિદંતીય લિગેન્ડનું. પણ અહીં આગળ આપણે ત્રિદંતીય લિગેન્ડમાં 3 પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. હવે જે વાત કરીશું એ આપણે બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ. હવે ખબર પડી ગઈ હશે કે અનેક દાતા પરમાણુ હોય. જ્યારે એક જ લિગેન્ડમાં અનેક દાતા પરમાણુ એક જ લિગેન્ડમાં હાજર હોય તો એને આપણે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ. હવે બહુદંતીય માટે એમ કહીશું કે જેમાં દાતા પરમાણુની સંખ્યા 2 કરતાં વધુ હોય તે. એકદંતીય, દ્વિદંતીય તો આવી ગયા, તો આનો મતલબ કે બહુદંતીયમાં કયા લઈશું? તો 2 કરતાં વધુ હોય એ બધા શું ગણાશે? બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે. એમાંથી આપણને કેટલાક ઉદાહરણમાં એક આપ્યું છે આ, જેને ત્રિદંતીય લિગેન્ડ તરીકે પણ તમે ઓળખી શકો, જે પ્રોપિલિન ટ્રાયએમાઇન છે. આનું જે સ્ટ્રક્ચર આપણે દોરવું હોય, સ્ટ્રક્ચર ધારો કે આ પ્રોપિલિન ટ્રાયએમાઇનનું ઉદાહરણ આમાં નથી, પણ એક ઉદાહરણ હું અલગ લઈ અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પ્રોપિલિન ટ્રાયએમાઇન, PTN, પ્રોપિલિન ટ્રાયએમાઇન. હવે પ્રોપિલિન ટ્રાયએમાઇનનું જે સ્ટ્રક્ચર છે આ પ્રમાણે: CH2NH2, નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોનની જોડ, CHNH2, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની જોડ, CH2NH2. તો અહીં આગળ શું થશે? આ એક અણુ છે, એમાં આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે, આ નાઇટ્રોજન પણ બનાવે અને આ નાઇટ્રોજન પણ બનાવે.
તો આ એક જ અણુ છે કે જેમાં રહેલા 3 પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો એને આપણે ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખીશું, જેને આપણે બહુદંતીય લિગેન્ડમાં કન્વર્ટ કરીએ છીએ, અથવા તો એના વર્ગીકરણની અંદર આપણે એને ગણતરીમાં લેતા હોઈએ છીએ. ક્લિયર થયું? ઓકે. હવે અહીં જે ઉદાહરણ આપેલું છે આ લિગેન્ડ, તો એમાં પણ જો બંધારણ આ રીતે થાય, નાઇટ્રોજન. હવે એની સાથે આ 3 ઘટકો જોડાય, 1, 2 અને આ 3. તો અહીં CH2 NH2, નાઇટ્રોજન જોડે એક જોડ છે. બીજો અણુ CH2 NH2, એમાં પણ નાઇટ્રોજન જોડે જોડ છે. CH2 NH2, એમાં પણ નાઇટ્રોજન જોડે જોડ છે. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે, આ નાઇટ્રોજન પણ બનાવે, આ નાઇટ્રોજન. તો અહીં શું થયું? એક જ અણુમાં રહેલા 3 પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો આને આપણે ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. ચલો, ત્યાર પછી છે EDTA. આ શોર્ટ ફોર્મ છે EDTA, એનો વીજભાર -4 છે. એનું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ આયન. ઇથિલિનનો E, ડાયએમાઇનનો D, ટેટ્રાએસિટેટનો T અને એસિટેટનો A. ઓકે. હવે આ બંધારણ આ EDTAનું છે. આ સ્ટ્રક્ચર આખું EDTAનું છે. એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. જો CH2 બોન્ડ CH2, નાઇટ્રોજન, અહીં નાઇટ્રોજન, દરેક નાઇટ્રોજન સાથે CH2 COO માઇનસ, CH2 COO માઇનસ, આ તરફ પણ H2C માઇનસ, અહીં પણ H2C OOC માઇનસ. હવે અહીં આગળ આ અણુમાં જુઓ કોણ કોણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે. તો ધ્યાન આપજો, આ જે 2 નાઇટ્રોજન પરમાણુ છે એની જોડે પણ એક ઇલેક્ટ્રોનની જોડ છે. તો આ ઓક્સિજન તો ખરા જ, 1, આ 2, આ 3 અને આ 4, એટલે કે 4 ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. બીજું આ જે 2 નાઇટ્રોજન છે એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે, એટલે 2 નાઇટ્રોજન પરમાણુ, એટલે 4 ઓક્સિજન પરમાણુ અને 2 નાઇટ્રોજન પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી ધાતુ આયન સાથે બંધિત થાય છે. માટે આને આપણે આમ ષષ્ઠદંતીય લિગેન્ડ કહીશું, કારણ કે 6 પરમાણુ થયા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરીને બંધ બનાવતા, તો એને ષષ્ઠદંતીય લિગેન્ડ પણ કહેવાય. પણ આ જે દ્વિદંતીય કરતાં જે ઉપરના જે બધા લિગેન્ડ છે એને આપણે કયા કહીએ છીએ? બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ EDTA છે એને ષષ્ઠદંતીય લિગેન્ડ પણ કહી શકાય અને એને બહુદંતીય લિગેન્ડ તરીકે પણ ઓળખી શકાતા હોય છે. તો અહીં આગળ આપણે બધા લિગેન્ડની વાત કરી, લિગેન્ડના વર્ગીકરણની વાત થઈ. હવે અહીંથી હું તમને એક ચાર્ટ આપું છું જેમાં દરેક લિગેન્ડનું વર્ગીકરણ છે, એકદંતીય, તટસ્થ, દ્વિઋણાયન કયા છે બધું લખેલું છે. એનો વીજભાર શું છે, એના નામ કયા આવશે, નામ પણ લખેલા છે. બરાબર. તો તમારે એ જે ચાર્ટ હું બતાવું છું એ ચાર્ટ, એમાં કેટલાકમાં ખાલી નામકરણમાં નવી પદ્ધતિમાં ફેરફાર થયેલો છે. એ હું તમને જ્યારે આગળ વાત આવશે ત્યારે હું સુધારો કરાવી દઈશ. પણ અત્યારે એ ચાર્ટ જે છે તમારે તમારા ચોપડાની અંદર ઉતારેલો રાખવાનો રહેશે. ઓકે. તો જો અહીં આગળ આ લિગેન્ડનું વર્ગીકરણ છે, લિગેન્ડ અને એના યાદ રાખવા માટે. એમાં એકદંતીય તટસ્થ લિગેન્ડ, તો એકદંતીય તટસ્થ લિગેન્ડ કેટલા છે? હવે તટસ્થ હોય તેનો વીજભાર તો કેટલો થશે? 0. તો આ આપણે લખી દઈશું H2O, એને લિગેન્ડ તરીકે એક્વા બોલાય છે. NH3 ને એમાઇન કહેવાય છે, CO કાર્બોનિલ કહેવાય છે, NO નાઇટ્રોસિલ કહેવાય છે,
CH3Na2 મિથાઇલ એમાઇન કહેવાય છે. આ પિરિડીન છે જે હમણાં સ્ટ્રક્ચર દોર્યું હતું તે. એ જ પ્રમાણે એકદંતીય ઋણાયન લિગેન્ડ કયા? તો આ બધા જ એકદંતીય ઋણાયન લિગેન્ડ છે એના નામ સહિત લખેલું છે. એ રીતે એકદંતીય દ્વિઋણાયન કયા? કે જેનો વીજભાર 2 હોય તે. આ O2-2 ઓક્સો, બરાબર. પછી એકદંતીય ત્રિઋણાયન લિગેન્ડ કયા છે તે. એ રીતે આ દરેકે દરેક લિગેન્ડનું વર્ગીકરણ અહીંયા આગળ કરેલું છે નામ સહિત. તો તમારે આને પોઝ કરી અને પછી આ બધું જ વર્ગીકરણ તમારા ચોપડામાં લખી અને એને ખાસ તૈયાર કરવાનું, કારણ કે આની મેક્સિમમ આપણે જરૂર પડતી હોય છે. આ EDTA જે ઋણાયન લિગેન્ડ છે એ પાછળ તમને આપેલો છે. તો આટલું વર્ગીકરણ એ આપણા ચોપડાની અંદર આપણે ખાસ એને લખી દઈશું અને તૈયાર પણ કરીશું. ચલો હવે આપણે આગળ એક બીજા પદની વાત કરીએ છીએ. એમાં છે કિલેટ લિગેન્ડ. કિલેટ લિગેન્ડ. કિલેટ લિગેન્ડ કોને કહેવાય? તો જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ, એટલે ટૂંકમાં એવા લિગેન્ડ કે જેમાં 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય કે તેથી વધુ હોય. દ્વિ એટલે 2 અને બહુદંતીયમાં 2 કરતાં વધુ હોય. 2 અથવા વધારે દાતા પરમાણુને એકસાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે ત્યારે તેને કિલેટ લિગેન્ડ કહે છે. આનો મતલબ ધારો કે EDTA છે. EDTAમાં 4 ઓક્સિજન પરમાણુ અને 2 નાઇટ્રોજન પરમાણુ હતા, બરાબર. હવે આ 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન પરમાણુ આ 6 જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરીને બંધ બનાવીને જોડાશે તો આ લિગેન્ડને કહીશું આપણે કિલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કિલેટ લિગેન્ડ જોડાય અને એનાથી જે રચના થાય ને એ આખી ચક્રીય હોય તો એને આપણે કિલેટ સંકીર્ણ સંયોજન તરીકે પણ ઓળખાતા હોય છે. હવે એમાં આવા જે લિગેટિંગ સમૂહો છે એની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહે છે. હવે લિગેટિંગ સમૂહ એટલે શું? લિગેટિંગ સમૂહ એટલે કે એ લિગેન્ડમાં રહેલા કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. દાખલા તરીકે ઇથિલિન ડાયએમાઇન. ચલો આ ઇથિલિન ડાયએમાઇનમાં મને કહો કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. તો આપણે કહીશું કે આ એક નાઇટ્રોજન પરમાણુ, આ એક નાઇટ્રોજન પરમાણુ, એ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો આ લિગેન્ડમાં કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે? તો આપણે કહીશું 2. તો એ સંખ્યા જે 2 સંખ્યા થઈ એને શું કહેવાય? એની દંતીયતા. તો ઘણી વખતે આપણને પૂછે છે કે આ લિગેન્ડની દંતીયતા કેટલી? તો આપણે કહીશું કે આની દંતીયતા છે 2, માટે આને દ્વિદંતીય લિગેન્ડ તરીકે આપણે ઓળખતા હોઈએ. અને આવા સંકીર્ણો જે છે એ કિલેટ સંકીર્ણ તરીકે ઓળખાય. એટલે કિલેટ લિગેન્ડથી બનતા સંકીર્ણને કિલેટ એટલે ચક્રીય રચના ધરાવતા સંકીર્ણ કહેવામાં આવે છે. તે સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતાં વધારે છે. હવે આ તમારે એક MCQ માટે યાદ રાખવાનું છે. આમાંથી MCQ બનાવી શકાય એવો છે. તે સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણ કરતાં વધારે, એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે સંકીર્ણમાં એકદંતીય લિગેન્ડ હોય અને બીજું સંકીર્ણ એવું છે કે જેમાં દ્વિદંતીય લિગેન્ડ છે, તો બેમાંથી વધારે સ્થાયી કયા? તો આપણે કહીશું કે આ જે કિલેટિક સંકીર્ણો છે એ વધુ સ્થાયી હોય. એકદંતીય લિગેન્ડ ધરાવતા સંકીર્ણો કરતાં કિલેટિક સંકીર્ણો છે એ વધુ સ્થાયી ગણવામાં આવતા હોય છે. ઓકે, ક્લિયર થઈ? તો આ એક પદ આપણે આગળ સમજ્યા. ચલો હવે બીજી વાત. હવે જે આગળના પોઈન્ટની વાત કરીએ છીએ એનું નામ છે ઉભયદંતી લિગેન્ડ. ઉભયદંતી લિગેન્ડ. આ ઉભયદંતી લિગેન્ડ કોને કહીશું? તો આપણે પહેલાં વર્ણન ઉપર આવીએ. લિગેન્ડ કે જે
બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે છે. એવો લિગેન્ડ કે જેમાં બે પરમાણુઓ જુદા જુદા છે, બંને જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે, તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે તેને ઉભયદંતી લિગેન્ડ કહે છે. હવે ફરી આ વસ્તુને આપણે આ ઉદાહરણ દ્વારાથી સમજીએ. અહીં આગળ જો જે આપણે ઇથિલિન ડાયએમાઇન બતાવેલો, તો આમાં બે નાઇટ્રોજન પરમાણુ હતા અને આ લિગેન્ડ એવો છે કે બંને નાઇટ્રોજન પરમાણુ એક જ સમય ઇલેક્ટ્રોન યુગ્મ આપીને બંધ બનાવે છે. ક્લિયર થયું? પણ ઉભયદંતી લિગેન્ડમાં શું હોય? દાખલા તરીકે એક સ્ટ્રક્ચર આપીશ તમને. આ જુઓ, આ ધાતુ પરમાણુ છે, ધાતુ પર જે સંકીર્ણમાં, અને આ જે છે ને એ લિગેન્ડ છે. આ લિગેન્ડનું સૂત્ર NO2, નાઇટ્રોજન, બે ઓક્સિજન અને માઇનસ છે. ઓકે, હવે અહીં શું થાય છે? જુઓ, આ નાઇટ્રોજન, આ સ્ટ્રક્ચરમાં તમે જોશો કે નાઇટ્રોજન અને આ ધાતુ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બનશે. આનો મતલબ કે નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને બંધ બનાવ્યો છે. ક્લિયર? ઓકે, હવે અહીં શું થાય છે? જુઓ, આ NO2 જ છે, આ ભાગ જે છે એ આપણો NO2 માઇનસ જ છે. આ ધાતુ એમાં કોને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો? ઓક્સિજને. તો NO2 માઇનસ, આ જે NO2 માઇનસ છે લિગેન્ડ, એમાં બે જુદા જુદા પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. કયા કયા? તો એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન. હવે જો નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને બંધ બનાવે તો દ્વિદંતીય લિગેન્ડ થાય, પણ વાસ્તવમાં તો એક દંતીય લિગેન્ડ છે. તો અહીં શું થશે? નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે નહીં, પણ કાં તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે અથવા ઓક્સિજન, બેમાંથી કોઈ એક જ. જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે તો આ પ્રમાણે નાઇટ્રોજન ધાતુ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનશે. એટલે અહીં તો એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, માટેને એક દંતીય લિગેન્ડ કહેવાય. બીજું, જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે ધાતુ આયનને, તો ઓક્સિજન અને ધાતુ આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનશે. ક્લિયર? તો અહીં શું થયું? તો NO2માં બે ઇલેક્ટ્રોન યુગ્મ આપનાર પરમાણુ છે, પણ બંધ બનાવશે ત્યારે બેમાંથી ફક્ત કોઈ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે, કાં તો નાઇટ્રોજન કાં તો ઓક્સિજન, બંને સાથે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે નહીં. તો આવા જે લિગેન્ડ છે એને ઉભયદંતી લિગેન્ડ કહેવાય, કે જેમાં બે જુદા જુદા દાતા પરમાણુઓ હોય તથા તે પૈકીના કોઈ એક જ દાતા પરમાણુ વડે સંકીર્ણ સાથે જોડાય. તો આપણે અહીં વર્ણન લખેલું કે લિગેન્ડમાં જે બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ, બંને નહીં, કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે, તો એને આપણે ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. હવે આવા લિગેન્ડ એક ઉદાહરણ તો આપણે લઈ લીધું NO2 માઇનસનું. હવે લઈએ છીએ SCN માઇનસની વાત. તો એ પણ આપણે અહીં આગળ લખેલી છે. જો, અને થાયોસાઇનેટો નામકરણમાં મેં આગળ તમને જે ચાર્ટ બતાવ્યો, ચાર્ટમાં તમે જોયું હશે કે અહીં આગળ SCNને કયા નામથી ઓળખવામાં આવે છે. તો ત્યાં આગળ SCN માટે આપણે નામકરણ, તમે ચાર્ટ જે લખ્યો એમાં જોઈ લો. SCN જે લખેલો છે એ થાયોસાઇનેટો તરીકે લખેલો છે. હવે અહીં નવી પદ્ધતિમાં આવું નામકરણ થાય છે. જો જૂનામાં શું હતું? SCN, પહેલાં સમજી લો, આ જે SCN છે એમાં આ જે સલ્ફર છે S છે એ આ ધાતુ આયન સાથે સંવર્ગ બનાવે છે. એનો મતલબ કે SCNમાંથી કોણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે? તો આ S, સલ્ફર. ઓકે, હવે અહીં જુઓ, અહીં આ SCN જ છે, પણ અહીં ઇલેક્ટ્રોન યુગ્મ કોણ પ્રદાન કરે છે? નાઇટ્રોજન. તો જૂની પદ્ધતિમાં જ્યારે સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો એને થાયોસાઇનેટો કહેવાતું હતું, અને જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો એને આપણે શું કહેતા હતા? આઇસોથાયોસાઇનેટો જૂની પદ્ધતિમાં. એટલે તમે જે ચાર્ટ બનાવ્યો હમણાં ચોપડામાં લખ્યું હશે તો એમાં સુધારો કરી દેજો કે
HCnનું નામ છે થાયોસાઇનેટો S, NCnનું નામ છે થાયોસાઇનેટો N. એટલે આ નામ ઉપરથી ખબર પડશે કે કોણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. થાયોસાઇનેટો Sમાં S ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો લખાય HCn. થાયોસાઇનેટો Nમાં N ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો લખાશે એને NCS સૂત્રથી. તો આ એક જ લિગેન્ડ હતો. સલ્ફર અને નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે, પણ બંને એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતા નથી. કાં તો નાઇટ્રોજન કરે કાં તો સલ્ફર કરે. જો સલ્ફર કરે છે તો થાયોસાઇનેટો S લખાશે, અને જો નાઇટ્રોજન કરશે તો થાયોસાઇનેટો N લખાશે. તો આવો લિગેન્ડ એ શું થયો? તો આપણે કહીશું એ ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આવું જ એક બીજું ઉદાહરણ લઉં જે અહીં આપેલું નથી. CNO- અને NCO-. જો ઓક્સિજન આપે છે તો એને કહીશું આપણે સાઇનેટો O. અને જો નાઇટ્રોજન આપે તો એને કહીશું સાઇનેટો N. તમે પેલા લિસ્ટમાં પણ જોજો, આ ત્યાં આપેલું છે, પણ આને CNO- ને સાઇનેટો લખેલું છે, NCO- ને આઇસોસાઇનેટો લખ્યું છે. આપણે સુધારી લઈશું નવી પદ્ધતિમાં. જો ઓક્સિજન બંધ બનાવશે તો સાઇનેટો O, નાઇટ્રોજન બનાવશે તો સાઇનેટો N તરીકે આપણે એને દર્શાવીશું. ક્લિયર થયું? તો આ લિગેન્ડને આપણે શું કહીશું? તો એને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે વાત આવે છે આગળ સવર્ગાંક. એક નવા પોઈન્ટની સવર્ગાંક. હવે આ સવર્ગાંક કોને કહેવાય? આપણે ઘણી જગ્યાએ આ પ્રશ્ન પણ આવતો હોય છે. સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી ઘન અવસ્થાવાળું જે ચેપ્ટર પહેલું છે એમાં પણ આ સવર્ગાંકની વાત આવે છે. લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યાને ધ્યાન આપજો. કોઈ પણ લિગેન્ડ છે એમાં કેટલા દાતા પરમાણુ છે, કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, એ સંખ્યાને કે જેની સાથે ધાતુ સીધી જ બંધિત થયેલી છે એને સવર્ગાંક કહેવાય છે. સીધી અને સાદી વ્યાખ્યા. કોઈ પણ ધાતુ છે, એ ધાતુ સાથે જે લિગેન્ડ જોડાયેલા છે તો ગણી લો કે એ લિગેન્ડમાંથી કેટલા દાતા પરમાણુ છે જે બંધ બનાવે છે એ સંખ્યા, એ તેનો સવર્ગાંક. દાખલા તરીકે પ્લેટિનમ Cl6, તો પ્લેટિનમ સાથે 6 Cl જોડાયેલા છે. એક Cl એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો દાતા પરમાણુ કેટલા થયા? 6. તો આનો સવર્ગાંક કેટલો થશે? 6. અહીં જુઓ, NiNS3 4, તો 4 NS3 છે. હવે એક NS3 કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે? 1. તો 4 NS3 કેટલા આવશે? 4. તો અહીં સવર્ગાંક કેટલો થશે? 4. તેમાં લખ્યું પ્લેટિનમ અને NS3નો સવર્ગાંક કેટલો છે? તો 4. ચલો, એ જ રીતે FeC2O4 થ્રાઇસ માઇનસ. હવે આમાં ધ્યાન આપજો. કેટલાક વિદ્યાર્થીઓ મનમાં એવું વિચારે કે લિગેન્ડની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. તો નહીં, લિગેન્ડની સંખ્યાને નહીં, કુલ કેટલા પરમાણુ ધાતુ આયન સાથે બંધ બનાવે છે એ સંખ્યાને તેનો સવર્ગાંક ગણવાનો. તો જો આ ઓક્ઝેલેટો છે C2O4-2 વાળો, બરાબર? તો એમાં ઓક્ઝેલેટોમાં તમે જુઓ, એક ઓક્ઝેલેટો આપણે લખતા હતા તો COO-, COO-. આ બંધ બનાવે ને આ પણ બંધ બનાવે. તો એક લિગેન્ડ કેટલા બંધ બનાવશે? 2. તો એમાં 2 પરમાણુ થાય ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર. તો અહીં 3 આવા ઓક્ઝેલેટો છે. એકમાં 2 પરમાણુ છે દાતા પરમાણુ, તો 3માં કેટલા હશે? 6. તો આનો સવર્ગાંક કેટલો થશે? Fe નો 6. અહીં કોબાલ્ટ EN થ્રાઇસ, EN ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન આગળ સૂત્ર આપણે લખેલું છે, જેને ઇથેન 1,2 ડાયમાઇન કહીએ છીએ તે જ. એમાં 2 નાઇટ્રોજન પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. એકમાં 2 છે તો 3માં કેટલા થશે? 6. તો એનો સવર્ગાંક કેટલો થશે? 6. તો આ રીતે આપણે ધાતુ આયનોના સવર્ગાંક પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ.